નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર 2012 સુધી ચેપ્ટર 2ના એન્ટ્રન્સ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયેલા હતા એના આપણે સોલ્યુશન કર્યું હતું. હજી આપણે જોઈએ 2012ની અંદર જ એક બીજો ક્વેશ્ચન પૂછાણો હતો, જેની અંદર બે ગોળાઓ કીધા છે, 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાના. અને બંને ઉપર વિદ્યુત ભાર કીધા છે. એક ઉપર કીધો છે -1 ગુણ્યા 10⁻² આટલા કુલમ, અને બીજા ઉપર વિદ્યુત ભાર કીધો છે 5 ગુણ્યા 10⁻² કુલમ. પછી એવું કીધું છે સુવાહક તાર વડે બંનેને જોડવામાં આવે. બે ગોળાઓ, એકની ત્રિજ્યા R1, એકની ત્રિજ્યા R2, અલગ અલગ ત્રિજ્યાના બે ગોળા, બંનેને સુવાહક તાર વડે જોડવામાં આવે તો મોટા ગોળા પર અંતિમ વિદ્યુત ભાર કેટલો? આવો પ્રશ્ન પૂછાયો છે. તો અહીંયા આપણે સમીકરણ પહેલાં તારવીએ, એટલે આપણે કોઈ પણ આવો દાખલો પૂછાય તો એના માટે આપણે ઝડપથી ગણી શકીએ, બરાબર. તો બે અલગ અલગ ગોળાઓ છે R1 અને R2 ત્રિજ્યાના, એક ઉપર વિદ્યુત ભાર Q1 છે, એક ઉપર Q2 છે. તો બંનેને સુવાહક તાર વડે જોડીએ તો શું ઘટના બનશે? તો કે વિદ્યુત ભાર એકબીજા ઉપર ટ્રાન્સફર થશે, બરાબર. તો અહીંયા કેટલો વિદ્યુત ભાર કોના ઉપરથી કોના ઉપર જશે એ વિચારીએ. એ પહેલાં અહીંયા આપણે એવું વિચારીએ કે બંને ગોળાઓને આપણે સુવાહક તાર વડે જોડી દઈએ તો ક્યાં સુધી વિદ્યુત ભાર એકબીજા ઉપર જશે? તો કે જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સરખા ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારનું વહન થાય, બરાબર. તો આનું વિદ્યુત સ્થિતિમાન V1 હોય અને આનું વિદ્યુત સ્થિતિમાન V2 હોય, તો આ બંને સરખા ન થાય ત્યાં સુધી વહન થાય, એટલે કે V1 = V2 આવું થવું જોઈએ. તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું પહેલાં ગોળાનું? તો કે K Q1 છેદમાં R1 = આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? K Q2 છેદમાં R2. K કેન્સલ થઈ જશે, તો Q1 ના છેદમાં Q2 = R1 ના છેદમાં R2 આવું થશે. તો Q1 કેટલો અને Q2 કેટલો એ આપણે ગણવું છે. તો અહીંયા આપણે અંશમાં સરવાળો કરીએ તો ઉપર શું થશે? Q1 + Q2 છેદમાં Q2. આ જ રીતે અહીંયા શું થશે? R1 + R2 છેદમાં R2 આવું થશે. તો Q1 + Q2 એટલે તો ટોટલ વિદ્યુત ભાર થશે, બરાબર. તો Q2 બરાબર કેટલું થશે? તો Q2 બરાબર R2 Q1 + Q2 છેદમાં R1 + R2 આવું થશે. તો આ જ રીતે જો આપણે Q1 ગણ્યું હોય, એટલે કે છેદમાં સરવાળો કર્યો હોય, તો શું બને? તો અહીંયા R2ની જગ્યાએ શું આવી જાય? R1 આવી જાય. બાકી સરખું જ આવે, Q1 + Q2 છેદમાં R1 + R2, બરાબર. આ રીતે આપણે કોઈ પણ પર વિદ્યુત ભાર ગણી શકીએ. તો આ એક્ઝામ્પલની અંદર આપણને આટલી કિંમતો આપેલી છે. બે ગોળા કીધા છે, બંને ઉપર વિદ્યુત ભાર કહી દીધા છે શરૂઆતમાં કેટલા છે, બંનેની ત્રિજ્યા આપી દીધી છે, અને સુવાહક તાર વડે જોડી અને પછી કેટલો વિદ્યુત ભાર જશે એવું આપણને પૂછ્યું છે. તો બંને ગોળા ઉપર આપણે ગણી શકીએ. અહીંયા આપણને શું કીધું છે? મોટા ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો, બરાબર. તો અહીંયા આપણે R2 જે છે એને 3 સેન્ટીમીટર કીધું છે, એટલે કે બીજો જે ગોળો છે આ મોટો ગોળો થશે. તો આના ઉપર વિદ્યુત ભાર પૂછ્યો, એટલે આપણે Q2 ગણવાનું થાય. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો Q2 બરાબર R2 એટલે કે ત્રિજ્યા જે કેટલી છે? 3 સેન્ટીમીટર. Q1 + Q2 એટલે કે બંને વિદ્યુત ભારનો સરવાળો કરીએ તો આ -1 અને આ 5 એટલે કેટલું થશે? 4 અને 10⁻². 4 ગુણ્યા 10⁻² છેદમાં બંને ત્રિજ્યાનો સરવાળો R1 + R2. તો
1 અને 3 એટલે કેટલું થશે 4 સેન્ટીમીટર થશે. આ કેન્સલ થઈ જશે તો Q2 બરાબર કેટલું આવ્યું 3 ગુણ્યા 10 - 2 કુલમ. બરાબર, તો આ આપણો આન્સર થઈ જશે. તો અહીંયા યાદ રાખવાનું, જે ગોળા ઉપર વિદ્યુતભાર આપણે ગણવો છે એની ત્રિજ્યા અહીંયા ગુણાશે. બાકી તો છેદ અને અંશ સરખો જ આવે છે જો બંનેમાં. બરાબર, અહીંયા R1 આવે છે તો અહીંયા Q1 છે. બાકી આ તો સરખું જ છે. એટલે કે ઉપર જે છે એ બંને વિદ્યુતભારનો સરવાળો, છેદમાં છે બંને ત્રિજ્યાનો સરવાળો, ગુણ્યા જેના ઉપર વિદ્યુતભાર જોતો હોય એની ત્રિજ્યા ગુણી નાખવાની, એટલે એ ગોળા ઉપર વિદ્યુતભાર મળી જાય. અહીંયા આપણને મોટા ગોળા ઉપર વિદ્યુતભાર પૂછ્યો છો તો કેટલો આવશે 3 ગુણ્યા 10 - 2. બરાબર, બીજો જોઈએ. બે 2011ની અંદર એક દાખલો પૂછાણો છે જેમાં ચોરસ આ રીતે આકૃતિ આપી છે, જેની લંબાઈ કીધી છે 2L અને શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર કીધા છે +Q, +Q, -Q અને -Q. આ રીતે વિદ્યુતભાર આપ્યા છે. અને ગણવાનું કીધું છે +Q વિદ્યુતભાર અને -Q વિદ્યુતભાર, એની વચ્ચે મધ્યના બિંદુએ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું. +Q અને -Q એની વચ્ચેના મધ્ય બિંદુએ, અથવા તો આ પ્લસ અને આ અહીંયા, અથવા તો અહીંયા, આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું. બરાબર, આ રીતે આપણને કીધું છે. એ આકૃતિની અંદર અહીંયા એ બિંદુ બતાવ્યું છે, રકમની અંદર એવું કીધું છે +Q અને -Q. તો આપણે બંને જગ્યાએ ગણી લઈએ. બરાબર, અહીંયા પણ ગણશું ને, અહીંયા પહેલાં અહીંયા ગણીએ કેટલું આવે. તો કે અહીંયા આ લંબાઈ છે એ 2L છે. આ બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કીધું છે. તો ટોટલ વિદ્યુતભાર કેટલા છે તો કે 4. તો ચારેયથી અંતર ગણવા હોય તો અહીંયાથી આ અંતર કેટલું થશે L થશે, અહીંયાથી આ અંતર એ પણ L થશે. તો આ બંને વિદ્યુતભારથી તો અંતર આપણને મળી ગયા. અહીંયાથી અંતર આ કેટલું થશે અને અહીંયાથી આ અંતર કેટલું થશે એ આપણે ગણવું પડે. તો આ બે સરખા જ થશે. આ લંબાઈ કેટલી છે 2L, આ લંબાઈ L છે, અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, તો આનું માપ કેટલું આવશે તો એ આપણે જો ગણવું હોય તો અહીંયા આપણે આને x કહી દઈએ માપને. બરાબર, તો x² = શું થશે 2L² + L². તો અહીંયા આવશે 5L². x² = આવશે તો x બરાબર કેટલું આવશે વર્ગમૂળની અંદર 5L². આટલું થશે L, વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયાથી આ માપ આપણને આટલું મળશે. તો દરેકના કારણે વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો કે ચારેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો થશે. તો પહેલાં આપણે આનું ગણીએ, આ વિદ્યુતભારનું +Q. તો L અંતરે છે તો એના માટે શું આવશે KQ / L. વિદ્યુતભાર Q જેટલો છે અને અંતર L જેટલું. એ જ રીતે આનું લખીએ તો શું થશે -KQ / L. કેમ કે અહીંયા માઇનસ કેમ આવશે, વિદ્યુતભાર કેવો છે માઇનસ છે. એ જ રીતે આનું ગણીએ તો કેટલું આવશે +KQ / અંતર કેટલું છે √5L. બરાબર, આટલું આવશે. અને આનું ગણશું તો કેટલું આવશે -KQ / √5L. બરાબર, આટલું થશે. કેમ કે આ અંતરે કેટલું આવશે આટલું જ આવશે, અને વિદ્યુતભાર કેવો છે એ માઇનસ છે તેનું માઇનસ આવશે. તો જો અહીંયા આ એક પ્લસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે, એક માઇનસ છે, આ બધું કેન્સલ થઈ જશે. તો કેટલો જવાબ આવ્યો 0. તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે 0 થશે. પણ જો અહીંયા પૂછે તો કેટલું આવશે, તો આ રીતે થશે. એમાં +Q -Q
માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. આ બિંદુ પાસે પૂછે તો આ અંતર કેટલું થશે, અથવા તો આ અંતર કેટલું થશે, તો કે આ માપ કેટલું છે 2l, આ કેટલું થશે l, આ પણ કેટલું થશે l, બરાબર. તો આ માપ કેટલું આવશે, તો અહીંયા આપણે જે રીતે ગણ્યું એ જ રીતે અહીંયા આવશે. આ માપ કેટલું આવશે √5l આટલું આવશે. તો હવે આ જ રીતે આપણે ગણીએ તો શું થશે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ, તો કે પહેલાંનું ગણશું તો KQ છેદમાં L, આનું ગણશું તો એ જ રીતે આનું ગણીએ તો એટલું જ આવશે પ્લસ KQ છેદમાં L, બરાબર. આ બંને સરખા અંતરે છે ને વિદ્યુત ભારે સરખા છે, બંનેનું સરખું છે. એ જ રીતે આ બંને વિદ્યુત ભારે સરખા છે ને સરખા અંતરે છે અહીંયાથી, તો એનું સરખું જ આવશે, બરાબર. કેટલું આવશે માઇનસ આવશે બંનેનું, કેમ કે બંને વિદ્યુત ભાર કેવા છે માઇનસ છે. તો માઇનસ KQ છેદમાં √5l માઇનસ KQ છેદમાં √5l આવું થશે. દરેકમાંથી કોમન કેટલું નીકળશે, તો કે KQ છેદમાં L આટલું કોમન નીકળી જશે. વધશે કેટલું અહીંયા, તો કે 1 + 1 માઇનસ 1 છેદમાં √5 માઇનસ 1 છેદમાં √5 આટલું વધ્યું. જો આ બે સરખા છે એટલે કેટલું આવશે 2, આ બે સરખા છે એટલે કેટલું આવશે -2 છેદમાં √5. તો 2 ને કોમન કાઢી લઈએ 2KQ છેદમાં L, તો આવશે કેટલું 1 માઇનસ 1 છેદમાં √5, બરાબર. આવું થશે, આવો આન્સર આવશે જો આ બિંદુ પાસે ગણવાનું કહીએ તો. અને આ બિંદુ પાસે ગણવાનું કહીએ તો કેટલું આવશે, તો 0 આવશે, બરાબર. તો એ ધ્યાનમાં રાખો. બીજો એક ક્વેશ્ચન જોઈએ. ત્રણ સમાન વિદ્યુત ભાર કીધા છે પ્લસ ક્યુ, સમદ્વિબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ પર મૂકેલા છે. એક ત્રિકોણ કીધો છે સમદ્વિબાજુ A, B અને C આ રીતે આપ્યું છે, અને દરેક ઉપર એક સરખો વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ. પછી શું કીધું છે, BC અને AC નું માપ 2a છે. BC એટલે કે આ માપ અને AC એટલે કે આ માપ, આ બંને માપ 2a જેટલું છે. આવું આપ્યું. સમદ્વિબાજુ કીધું એટલે બે બાજુ સરખી છે, એટલે આ બે બાજુ સરખી છે. અને બંનેના મધ્ય બિંદુ કીધા છે BC, આનું મધ્ય બિંદુ કીધું છે D, અને AC આનું મધ્ય બિંદુ કીધું છે E. બંનેના મધ્ય બિંદુ આપ્યા છે. તો કેપિટલ Q વિદ્યુત ભારને D થી E તરફ લઈ જવા, કેપિટલ Q વિદ્યુત ભારને D થી E તરફ લઈ જવા, અહીંયા સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે, બરાબર. વિદ્યુત ભાર જે છે એને D થી E સુધી આપણે લઈ જશું તો કેટલું કાર્ય કરવું પડશે, આ કાર્ય આપણને પૂછ્યું D થી E સુધી લઈ જવા માટે. તો આપણે કાર્ય કઈ રીતે ગણીએ, તો કે W ઇઝ ઇક્વલ ટુ Q વિદ્યુત ભાર, જે વિદ્યુત ભારને લઈ જવો હોય, ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા બે બિંદુ વચ્ચે લેવાનો, તો કે જે બિંદુથી જે બિંદુ સુધી આપણે લઈ જવાના છે એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો. તો આપણે અહીંયા D થી E સુધી લઈ જવાનું છે, તો Q ઇન્ટુ E બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન માઇનસ D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, બરાબર. અંતિમ વિદ્યુત સ્થિતિમાન માઇનસ પ્રારંભિક. તો E બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન માઇનસ D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, આ રીતે થશે. તો વિદ્યુત ભાર તો આપણને Q જેટલો જ આપ્યો છે, તો અહીંયા આપણે ગણવાનું થશે VE અને VD, એટલે કે આ બંને બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું એ આપણે ગણવાનું થશે. તો એ આપણે ગણીએ એના માટે વિદ્યુત ભાર કેટલા છે, તો કે 3 વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારથી બંનેના અંતર D બિંદુથી આ C બિંદુનું અને E થી આનું
તો એ કેટલું થશે? તો કે આ અંતર થશે એ જેટલું, અને આ અંતર એ કેટલું થશે? એ જેટલું થશે. આ અંતર કેટલું થશે? બી થી ઈ સુધીનું, અથવા તો એ થી ડી સુધીનું આ અંતર આપણે જોતું હોય તો અહીંયા જુઓ તમે, એ સરખું જ અંતર થશે. બી થી ઈ સુધીનું જેટલું અંતર થશે એટલું જ અંતર એ થી ડી સુધીનું થશે. બરાબર? તો ગણી લઈએ કેટલું થશે. તો એ ડી આ માપ આપણે ગણવું હોય તો એ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે આ રીતે. તો આ માપ કેટલું છે? 2a, અને આ માપ કેટલું છે? a. તો શું બનશે? 2a સ્ક્વેર પ્લસ માઇનસ થશે, આ કર્ણ થશે. બરાબર? માઇનસ a સ્ક્વેર, એટલે કે 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર. તો આપણે એડી સ્ક્વેર બરાબર જોઈ છે, તો આમાંથી આ બાદ થશે તો કેટલું આવશે? અહીંયા 3a સ્ક્વેર આવું બનશે. તો એડી સ્ક્વેર બરાબર એટલું થશે. તો એડી બરાબર કેટલું થશે? તો કે √3 × a. અને આટલું જ માપ કેનું થશે? બીઈનું થશે. બરાબર? √3a. બંનેના માપ સરખા જ થશે. તો હવે આપણે બંને બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણીએ. તો પહેલાં ડી પાસે ગણીએ. તો ડી પાસે વિદ્યુત સ્થિતિમાન એના કારણે પ્લસ બીના કારણે પ્લસ સીના કારણે, ત્રણેયના કારણે આપણે ગણીએ. તો એના કારણે આપણે અહીંયા ગણવું હોય તો વિદ્યુતભાર ક્યુ જેટલો છે અને અંતર કેટલું મળ્યું? √3a. તો કે ક્યુ છેદમાં √3a આવું થશે. પ્લસ એ જ રીતે બી બિંદુના કારણે અહીંયા ગણવું હોય તો આ માપ કેટલું થાય? તો કે આ માપ એ જેટલું થશે. તો એના માટે શું લખવું પડશે? કે ક્યુ છેદમાં a. પ્લસ સી બિંદુના કારણે ડી પાસે ગણવું હોય તો અંતર કેટલું છે? a. અને વિદ્યુતભાર તો ત્રણેય સરખા છે, ક્યુ જેટલા × a આવું થશે. તો આમાંથી કેટલું કોમન નીકળશે? તો કે ક્યુ છેદમાં a આટલું કોમન નીકળશે. વધશે કેટલું અહીંયા? તો કે 1/√3 પ્લસ અહીંયા કેટલું વધે? 1, અને અહીંયા કેટલું વધે? 1, એટલે કેટલું થશે? 2 આવું થશે. આ જ રીતે આપણે કેની પાસે વિદ્યુત સ્થિતિમાન ગણીએ? ઈ પાસે. તો વીઈ ઇઝ ઇક્વલ ટુ, તો કે એના કારણે પ્લસ બીના કારણે પ્લસ સીના, ત્રણેયના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો એના કારણે કેટલું થશે? તો કે આ અંતર કેટલું થશે? એ જેટલું થશે, એટલે કે ક્યુ છેદમાં a. પ્લસ બીના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે અહીંયા? તો કે આ અંતર કેટલું થશે? √3a, એટલે કે ક્યુ છેદમાં √3a. પ્લસ સી બિંદુના કારણે અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? તો કે ક્યુ છેદમાં a. અંતર એ થશે એનું. તો અહીંયા પણ જુઓ કે ક્યુ છેદમાં a કોમન નીકળી જશે. અહીંયા 1 વધશે, અહીંયા 1 વધશે, એટલે અહીંયા પણ કેટલું વધશે? 1/√3 અને સરવાળો થશે 2. તો જુઓ આની કિંમત અને વીની કિંમત, આ બંને કિંમત કેવી આવી? સરખી આવી. જે અહીંયા આપણે મૂકશું તો તફાવત કેટલો થશે? 0 થશે. તો કાર્ય કેટલું આવશે? 0 આવશે. બરાબર? બીજું જોઈએ. બીજો જે ક્વેશ્ચન પૂછાણો છે એની અંદર આપણે આગળ ગણ્યું એવી રીતે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આપ્યું છે v ઇઝ ઇક્વલ ટુ 4x². આ રીતે આપ્યું છે અને એમ કીધું છે કે બિંદુ 1, 0, 2 આની પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરાબર? તો આવા આપણે દાખલા ગણ્યા હતા. અહીંયા તો સમીકરણ એ સિમ્પલ આપ્યું છે, x વાળું જ છે ખાલી. એટલે કે કોઈ એક અક્ષને અનુલક્ષીને x ની સાપેક્ષે જ આપણે વિકલન કરવું પડશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો કે માઇનસ dv ના છેદમાં dx. આવું જ કરવું પડશે, ખાલી x ની સાપેક્ષે જ વિકલન કરવું, કારણ કે y અને z તો આપણને આપેલા નથી આમ. તો x ની સાપેક્ષાનું વિકલન કરશો એટલે કેટલું આવશે? -2 આગળ આવી જાય 8x. અને કયા બિંદુ પાસે ગણવાનું કીધું? તો કે 1, 0, 2. તો અહીંયા x આમ કેટલો કહેવાય? 1, y આમ કેટલો કહેવાય? 2, અને z આમ કેટલો કહેવાય? 2. પણ અહીંયા આપણે ફક્ત x આમની જરૂર પડશે, જે કેટલો છે? 1. 1 અહીંયા મૂકી દઈએ એટલે કેટલું આવે? -8. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? -8. બરાબર? x દિશામાં છે તો સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આવું લખી શકીએ, e સદિશ બરાબર -8 i². તો આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. બીજું જોઈએ.